નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ઈસ્ટ બંગાળ એફસીએ કુલ કેટલી વખત ડ્યુરાન્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે 17 વખત. કેટલામી વખત જીત્યો છે? 17 વખત જીત્યો છે. તો ફૂટબોલમાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ઈસ્ટ બંગાળ એફસી છે એમણે તેની જે ચીર પ્રતિદ્વંદી ટીમ મોહન બાગાન છે, મોહન બાગાન સુપર જાયન્ટને 4-1થી હરાવીને 22 વર્ષના લાંબા વિરામ બાદ રેકોર્ડ સ્તરનું કહી શકાય 17મી વખત ડ્યુરાન્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. તો ફાઇનલમાં ઈસ્ટ બંગાળે મોહન બાગાનને 4-1થી ના વિશાળ માર્જિનથી પરાજય આપ્યો છે. હેટ્રિકના હીરો કોણ છે? તો ઈસ્ટ બંગાળના ખેલાડી છે એડમન લાલ રિદિંગા. એમણે પ્રથમ હાફમાં જ શાનદાર હેટ્રિક કરી, બીજી 23મી અને 44મી મિનિટે, અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્ય ગોલની વાત કરીએ તો ઈસ્ટ બંગાળ તરફથી મેચનો પ્રથમ ગોલ 10મી મિનિટે બિપિન સિંહે કર્યો હતો, જ્યારે મોહન બાગાન તરફથી એકમાત્ર ગોલ 33મી મિનિટે મનવીર સિંઘે કર્યો હતો. ઓકે, મહત્વની વાત કરીએ તો આ જીત સાથે ઈસ્ટ બંગાળ છે એમને ડ્યુરાન્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ વખત 17 વખત ચેમ્પિયન બનવાના રેકોર્ડની બરાબરી કરી છે. ઓકે, તો એ યાદ રાખજો. મોહન બાગાન છે એ પણ 17 વાર જીત્યું છે, અને હવે ઈસ્ટ બંગાળ એ પણ 17 વાર જીત્યું છે. પ્રશ્ન તમારા માટે એ છે કે આ જે ડ્યુરાન્ડ કપ છે ને એ એશિયાના છે સૌથી જૂનામાં જૂના જે ટુર્નામેન્ટ હોય એમાંની એક છે. તમને ખ્યાલ હશે ભારત અને જે અફઘાનિસ્તાન વચ્ચેની બોર્ડરને ડ્યુરાન્ડ લાઇન કહે છે, તો એ પણ યાદ રાખજો. તો આ ડ્યુરાન્ડ કપ છે એની સ્થાપના એટલે એની શરૂઆત કયા વર્ષમાં થઈ? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ટેલિકોમ વિભાગના નિયમો અનુસાર ભારતમાં સામાન્ય રીતે એક વ્યક્તિ મહત્તમ કેટલા સિમ કાર્ડ ધરાવી શકે છે? તો જવાબ આવશે 9. તો ટેલિકોમ વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડી નિયત સિમ કાર્ડની મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને નવા કનેક્શન ન આપવા માટે જે ટેલિકોમ ઓપરેટરો છે, જેમ કે જીઓ, એરટેલ, વડાફોન, આઈડિયા, બીએસએનએલ, તો એમને નવા કનેક્શન ન આપવા માટે ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી છે. સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટ જેવા નાણાકીય ફ્રોડને અટકાવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. સિમ કાર્ડની મર્યાદા ભારત છે ને સામાન્ય રીતે ભારતની અંદર એક વ્યક્તિ મહત્તમ 9 સિમ કાર્ડ રાખી શકે છે. જો સિમ એનું ફૂલ ફોર્મ સબસ્ક્રાઇબર્સ આઇડેન્ટિટી મોડ્યુલ. હવે જમ્મુ કાશ્મીર હોય, આસામ હોય, ઉત્તર પૂર્વના રાજ્યો હોય, એમાં મર્યાદા 6 સિમ કાર્ડની છે. ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, એના મંત્રી તમારે મને કહેવાના છે કોણ છે. એમના દ્વારા 23મી ઓગસ્ટ 2026થી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ દ્વારા મહત્તમ મર્યાદા વટાવી ચૂકેલા ગ્રાહકોના ફોટોગ્રાફ
ટેલિકોમ કંપનીને ઉપલબ્ધ કરવામાં આવશે. ચકાસણી પ્રક્રિયા તો 24 ઓગસ્ટ 2026 દૈનિક ધોરણે ચકાસણી કરાશે. 30 નવેમ્બર 2026 સુધીમાં તમામ ટેલિકોમ કંપની છે એમને રિયલ ટાઈમ ફોટોગ્રાફિક ચેકિંગ સિસ્ટમ લાગુ કરવાની રહેશે. લોશાન ડાયમંડ લીગ, લુશાન કહો, લાવશેન કહો, લુશાને કહો, તો એક જ છે, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. બરાબર. તો લોશાન ડાયમંડ લીગમાં નીરજ ચોપડા છે ને સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા નંબર પર રહ્યા. ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી અથવા તો બરછી ફેંક જ્વેલિન થ્રોવર છે. 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા. આ 2 વખત કયા ઓલિમ્પિક ગેમ્સની અંદર વિજેતા રહ્યા છે અને કયો મેડલ જીત્યા છે તમારે જણાવવાનું છે. તો નીરજ ચોપડાએ લોશાન અથવા તો લુશાને ડાયમંડ લીગમાં 88.05 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ સ્થાન શ્રીલંકાના રૂમેશ તરંગા પથિરાગ. તમને ખ્યાલ છે ને, કોમનવેલ્થ ગેમ્સ આપણે યોજાઈ ગઈ હતી ગ્લાસ્કોની અંદર, એમાં પણ આ રૂમેશ પથિરાગ છે એમણે પહેલો નંબર આવ્યા હતા, એટલે કે ગોલ્ડ લઈ ગયા હતા. નીરજ ચોપડામાં સિલ્વર લાવ્યા હતા. અહીંયા સેમ વસ્તુ રિપીટ થઈ છે. નીરજ ચોપડાનું પ્રદર્શન. નીરજ ચોપડા માત્ર 9 સેન્ટીમીટરથી પ્રથમ સ્થાન ચૂકી ગયા, પરંતુ 88.05 મીટરનો ભાલો ફેંકી આ સિઝનનું પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. અન્ય ખેલાડીઓ એન્ડરસન પીટર્સે 86.69 મીટરના થ્રો સાથે ત્રીજું અને કેસાન વોલકોટે 83.71 મીટર સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. ઓકે, તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026માં કુલ કેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે? તો ટોટલ 48 શિક્ષકોની પસંદગી થઈ છે નેશનલ ટીચર્સ એવોર્ડ માટે. તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા 5મી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 48 શિક્ષકો છે એમને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026 એનાયત કરવામાં આવશે. આ દિવસ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના દ્વિતીય નંબરના રાષ્ટ્રપતિ અને પહેલા નંબરના જે ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ આવે છે 5મી સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર 1888માં એમનો જન્મ થયો હતો. તે એ જન્મ જયંતિ નિમિત્તે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવીએ છીએ. પસંદગીની પ્રક્રિયા 27 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, 6 કેન્દ્રીય સંસ્થાઓ, એમાંથી ટોટલ 26 પુરુષો અને 22 મહિલાઓ. તો 26 પુરુષ અને 22 મહિલા શિક્ષકોની જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ 3 તબક્કામાં પસંદગી થઈ છે. આ એવોર્ડમાં કઈ શાળાઓ એમનો કવરેજ કરવામાં આવ્યું છે, આવરી લેવામાં આવી છે? તો સરકારી શાળાઓ હોય, પીએમશ્રી શાળાઓ હોય, કેન્દ્રીય વિદ્યાલયો, જવાહર નવોદય વિદ્યાલયો, સૈનિક શાળાઓ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાઓ, એના શિક્ષકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026 માટે ગુજરાતમાંથી એક શિક્ષકની પસંદગી થઈ છે, જેમનું નામ નીતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક છે, રંગપુર પ્રાથમિક શાળા. બરાબર છે. હવે આનો જે એવોર્ડ સમારોહનું જીવંત પ્રસારણ છે ને, સ્વયં પ્રભા ચેનલ અને દૂરદર્શન એના પર કરવામાં આવશે. અહીંયા તમને ખબર પડી કે 5મી સપ્ટેમ્બરને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ કહીએ છીએ. તો વિશ્વ શિક્ષક દિવસ ક્યારે આપણે ઉજવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કોમ્પિટિયર ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને પહોંચ્યું છે? તો ભારત 57મા નંબર પર છે. તો કોમ્પિટિયર ફાઉન્ડેશનના તાજેતરના અહેવાલ મુજબ ભારતે માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એમાં 25 સ્થાનનો મોટો સુધારો કર્યો. 82મા નંબર પર હતું, 57 નંબરે પહોંચ્યું છે. 2023નું રેન્કિંગ છે. આ પ્રગતિ 2010થી 23 વચ્ચેના ભારતમાં હાથ ધરવામાં આવેલા માળખાકીય અને નીતિગત સુધારાઓનું પરિણામ છે. રિપોર્ટનું નામ શું છે? ઇન્ડિયાઝ નેક્સ્ટ ગ્રોથ ફ્રન્ટિયર એન્હાન્સિંગ ઇન્ડિયાઝ 2010-2023 રિફોર્મ થ્રુ કોમ્પિટિટિવ માર્કેટ રિડક્શન. સુધારણામાં મુખ્ય 3 સ્તંભો છે: માલિકીના અધિકારોનું રક્ષણ, દેશી સ્પર્ધાત્મકતા, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા. મહત્વપૂર્ણ સુધારાઓ, ભારતીય સુધારાઓ જોઈએ તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, પછી આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, નિયમનકારી સરળતા અને વેપાર સુવિધા આધુનિકરણ. આયોજનની વાત કરીએ, આ રિપોર્ટ સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લો છે.
અને કમ્પ્યુટર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. તમને ખ્યાલ છે કે ઇન્ડેક્સ આવ્યો હતો જેમાં ભારત 177 દેશોમાંથી 176 નંબર પર હતું. એસ્ટોનિયા નંબર 1 પર હતું. કયા રિપોર્ટની વાત કરું છું કમેન્ટમાં લખજો. દક્ષિણ ભારતના પીઢ અભિનેત્રી સૌકાર જાનકી છે. એમનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તો દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા અને પીઢ અભિનેત્રી શંકર મંચી જાનકી જેઓ સૌકાર જાનકી તરીકે જાણીતા હતા, તેમનું 21 ઓગસ્ટના રોજ ચેન્નઈ ખાતે 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રથમ ફિલ્મ 1950માં એલ.વી. પ્રસાદ દ્વારા નિર્દેશિત તેલુગુ ફિલ્મ હતી સાવકારો. એના જ તેઓએ અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને જેના પરથી તેમને સૌકાર જાનકી નામ મળ્યું હતું. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ, 7 દાયકાથી વધુ લાંબી 70 વર્ષની કારકિર્દી, 400થી વધુ ફિલ્મો એમાં કામ કર્યું. છેલ્લી ફિલ્મ 2023ની તેલુગુ ફિલ્મ હતી અન્ની મંચી સકુનામુલ. વિચાર કરો, 2023માં અત્યારે 2026 છે, એટલે 3 વર્ષ પહેલા, એટલે 91 વર્ષની વયે પણ એમણે કામ કર્યું છે ફિલ્મમાં. એવોર્ડ્સ અને સન્માનની વાત કરીએ, 2022માં એમને પદ્મશ્રી મળ્યો હતો. 1969માં તમિલનાડુ સરકાર દ્વારા કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે અપાતો એવોર્ડ કલાઈમામણી અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તેલુગુ સિનેમા ક્ષેત્રે જે આપવામાં આવે છે ઉચ્ચ સ્તરનું રાજ્ય સ્તરનું સન્માન છે નાંદી એવોર્ડ્સ, એ પણ એમને મળેલો છે. તમને ખબર છે બીજા પણ એક હતા જેમનું નામ પણ જાનકી હતું અને એમણે પણ એસ જાનકી હતા. આ સૌકાર જાનકી છે ને, એસ જાનકી, જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું. તમારે જણાવવાનું છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે. તો ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ઉર્જા ક્ષેત્રને વિકાસને વેગ આપવા માટે 2 મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા. 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક 18 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ, જેનો મુખ્ય ઉદ્દેશ દેશો વચ્ચે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ માટે બહુપક્ષીય સહયોગ મજબૂત કરવાનો હતો. બીજું, 8મા નંબરની બ્રિક્સ યુવા ઉર્જા શિખર સંમેલન 17 ઓગસ્ટના રોજ ભારતે વર્ચ્યુઅલ માધ્યમથી આ સમિટનું આયોજન કર્યું, જેમાં 100થી વધુ યુવાનોએ ભાગ લીધો, જેની થીમ શું હતું? સર્વેશામ ઉર્જમ, એનર્જી ફોર ઓલ. ભારતે પહેલો ઉર્જા સમિટ છે ને, યુવા ઉર્જા સમિટ દરમિયાન ભારતે PM કુસુમ, PM સૂર્યઘર યોજના અને સ્માર્ટ ગ્રીડ માટે જે બ્રિક્સ ડિજિટલ સેન્ટર ઓફ એક્સલન્સ છે એવી યોજનાઓ રજૂ કરી હતી. તમારા માટે પ્રશ્ન, રિસન્ટલી બ્રિક્સ યુથ સમિટ યોજાયું કઈ જગ્યાએ? કમેન્ટમાં લખીને જણાવો. ભારતીય વાયુસેનાની કવાયત રોટર ક્લેપ 3 યોજાયો. તો ભારતીય વાયુસેના છે, ભારતીય વાયુસેના દ્વારા રાજસ્થાનના જેસલમેરમાં આવેલા પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં એક્સરસાઇઝ રોટર ક્લિપ 3 સફળતાપૂર્વક એનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ હતી કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ, કાઉન્ટર UAS એટલે કે ડ્રોન વિરોધી ક્ષમતાઓને મજબૂત કરવાની. ભાગ લેનાર પ્લેટફોર્મ આ યુદ્ધાભ્યાસમાં ઇન્ડિયન એરફોર્સના એટેક હેલિકોપ્ટર AH-64 અપાચે, MI-35 સ્વદેશી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એનું પ્રચંડ તથા ટ્રાન્સપોર્ટ અને યુટિલિટી હેલિકોપ્ટર ચિનુક MI-17 અને ધ્રુવ એ પણ જોડાયા હતા. મુખ્ય હેતુ શું હતો? તો ઉભરતા ડ્રોન અને માનવો રહિત હવાઈ ખતરાઓ સામે હેલિકોપ્ટર આધારિત પ્રક્રિયાઓ જે છે, મિસાઇલ, રોકેટનું લાઈવ ફાયરિંગ, યુદ્ધ પરિસ્થિતિઓમાં સચોટ લક્ષ્ય ભેદવાની ક્ષમતા, આ બધું ચકાસવું.
મહત્વ. આ કવાયત રોટર ક્લેફ શ્રેણીની ત્રીજી આવૃત્તિ હતી, જેમાં હવાઈ સંરક્ષણ અને જે સુરક્ષા છે એના માટે વાયુસેનાની કવાયત, વાયુસેનાની ક્ષમતા વધુ મજબૂત બનાવી છે. વાયુસેનાની આપણે વાત કરીએ ને, ભારતીય વાયુસેના, અમરપ્રીત સિંહ એના ચીફ છે, જેને એર ચીફ માર્શલ કહેવાય, બરાબર છે. આશુતોષ દીક્ષિત એના વાઇસ ચીફ બન્યા છે. 8મી ઓક્ટોબર વાયુસેના દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરીએ, નભમ સ્ફુરસમ દીપ્તમ એ તેનું મુદ્રાલેખ છે, તો યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે છે? એટલે કે મહાભિયોગ ભારતના બંધારણના અનુચ્છેદ 61માં દર્શાવ્યું છે ને. સંસદના બેમાંથી કોઈ પણ એક ગુરુ કરી શકે. દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેક પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવતા હોવા જોઈએ. તો 10. 3 યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી, સંયુક્ત યાદી, એની વિગતો બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો 7મી. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં છે? રાજ્ય યાદીમાં. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? જો આમ તો તમે જોશો ને તો બધી આવી જશે. કાશ્મીરી, ઉર્દુ, હિન્દી, ડોંગરી. પહેલા જ્યારે રાજ્ય હતું ને, રાજ્ય, ત્યારે ખાલી શું હતું? ડોંગરી હતું. અત્યારે આ ચારે ચાર તો છે, એના સિવાય બીજી પણ 5મી છે. હિન્દી આવી ગઈ, ડોંગરી, ઉર્દુ, કાશ્મીરી, હજુ પણ એક છે, તમને કાલે પીડીએફમાં હું આપી દઈશ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? ગિરનારની ટેકરીઓ. ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટરનું એકમ આવેલું છે? હાલોલ. ગુજરાતમાં કયો પ્રદેશ ઈસબગુલનું વાવેતર છે અગત્યનો ભાગ ભજવે છે? કચ્છ. ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? બારડોલી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા કયો મહોત્સવ ઉજવવામાં આવશે? સેવા સંકલ્પ મહોત્સવ. તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયા 880, અમેરિકા 250 એની ઉજવણીમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે એ સર્જાયો છે? તો ન્યૂ જર્સીમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો. પહેલો પ્રશ્ન શું હતો? ડ્યુરાન્ડ કપની શરૂઆત ક્યારથી થઈ છે? 1888. શું છે? 1888. ફરીથી લખી દઉં છું, 1888. પરીક્ષામાં પૂછાઈ શકે. સેકન્ડ પ્રશ્ન, ટેલિકોમ મંત્રી કોણ છે આપણા? તો જ્યોતિરાદિત્ય સિંધિયા. ત્રીજો પ્રશ્ન હતો કે નીરજ ચોપડા છે, એમણે જે ટોક્યો ઓલિમ્પિકને આપણે ટી લખશું એમાં તેઓ ગોલ્ડ લાવ્યા હતા. પેરિસ ઓલિમ્પિકને પી લખશું એમાં તેઓ સિલ્વર લાવ્યા હતા. ચોથો પ્રશ્ન, વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5મી ઓક્ટોબરના રોજ. ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈ લઈશું. ચોથો પ્રશ્ન શું હતો? ચોથો નહીં, 5મો આવશે ને, 4 હતા. 5મો પ્રશ્ન, હા, કે રિસન્ટલી એક ઇન્ડેક્સ હતું જેમાં ભારત 177 દેશોનો સમાવેશ થયો હતો. ઇન્ડેક્સમાં ભારત 176 નંબર પર હતું. તો એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, EPI. 6 નંબરનો પ્રશ્ન, રિસન્ટલી જાનકી અમ્મા છે, એમનું અવસાન થઈ ગયું. S જાનકી તરીકે ઓળખાતા હતા, જેઓ ગાયકી સાથે સંકળાયેલા હતા, પ્લેબેક સિંગર હતા. 7મા નંબરનો પ્રશ્ન, બ્રિક્સની રિસન્ટલી કઈ સમિટ યોજાઈ ગઈ? ગાંધીનગરમાં યુથ સમિટ. તો યુથ સમિટ યોજાય, એ પણ ગાંધીનગરમાં. ઓકે.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અમેરિકાના કયા રાજ્યની એસેમ્બલીએ 8મી નવેમ્બરને દિવાળી દિવસ તરીકે માન્યતા આપવાનો ઠરાવ પસાર કર્યો છે? સેકન્ડ પ્રશ્ન, સ્પેસવોક કરનારા પ્રથમ ફ્રેન્ચ મહિલા અવકાશયાત્રી કોણ બન્યા છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.